અયોધ્યા નગરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ એ દિવસ છે કે જેની સૌ કોઈ છેલ્લા 500 વર્ષથી રાહ જોઈ રહ્યું હતું. આખરે 500 વર્ષ બાદ રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. ત્યારે રામ મંદિરના નિર્માણમાં રાજકોટનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા 5 કરોડ રામ નામ લખવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરવામાં આવશે ત્યારે આ નામ ત્યાં અર્પણ કરવામાં આવશે. રાજકોટના બોલબાલા ટ્રસ્ટના સભ્યએ કહ્યું કે એવું કહેવામાં આવતું હતું કે મંદિર તો એ જ જગ્યા પર બનશે, ત્યારે થોડું આશ્ચર્ય થતું હતું, પણ હવે આ વાત સાચી સાબિત થઈ ગઈ છે. ભગવાનનું નામ સૌ કોઈ લેતું ગયું અને આજે મંદિરનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે 22 તારીખે આ મંદિરનું નિર્માણ પૂરું થાય અને રામલલ્લા તેના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. જેવી રીતે રામ સેતુના નિર્માણ દરમિયાન એક ખિસકોલીએ પોતાનો ભવ્ય ફાળો આપ્યો હતો, એવી જ રીતે બોલબાલા ટ્રસ્ટના સભ્યો દ્વારા 5 કરોડ રામ નામ લખશે. આ 5 કરોડ નામ લખીને ભગવાન રામની મૂર્તિ રાખીને તુલા કરવામાં આવશે અને પછી આ રામ નામને અયોધ્યા મંદિરમાં અર્પણ કરવામાં આવશે. 1500 જેટલી બુકો લખવા માટે આપી દેવામાં આવી છે. ત્યારે જો તમે પણ પૈસાનું દાન ન કરી શકતા હોય તો તમે રામ નામ લખીને પણ દાન કરી શકો છો. અઠવાડિયાની અંદર 5 કરોડ વખત રામ નામ લખીને મંદિરને અર્પણ કરવામાં આવશે. જો તમે પણ રામ નામ લખવા માંગતા હોય તો તમે બોલબાલા ટ્રસ્ટના કેન્દ્ર પર જઈને પણ લખી શકો છો અને બુક ઘરે લઈ જઈને પણ લખી શકો છો. એટલે તમે ભલે રામ મંદિર અયોધ્યા સુધી ન પહોંચી શકો, પણ તમારા પ્રેમ ભાવથી લખવામાં આવેલું આ રામ નામ અયોધ્યા મંદિર સુધી પહોંચી જશે. જેવી રીતે રક્ત તુલા અને ચાંદી તુલા કરવામાં આવે છે, એવી જ રીતે રામ નામની તુલા કરીને આ રામ નામ અયોધ્યા સુધી પહોંચાડવામાં આવશે. રાજકોટમાં રહેતા ધૃતિકાબેને કહ્યું કે અમે બોલબાલા ટ્રસ્ટના કેન્દ્ર પરથી રામ નામ લખવા માટેની બુક લીધી છે. મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રીરામનું નામ લેવાઈ રહ્યું છે અને સૌ કોઈ ભક્તિભાવથી આ બુકમાં રામ નામ લખી રહ્યા છે. ધૃતિકાબેને કહ્યું કે અમે પ્રાણ પ્રતિષ્ઠામાં ન જઈ શકીએ, પણ અમે આ મંત્ર લેખન દ્વારા ત્યાં હાજરી આપીને અમને ધન્યતાનો અનુભવ થઈ રહ્યો છે. બોલબાલા ટ્રસ્ટના અધ્યક્ષ જયેશભાઈ ઉપાધ્યાયનો આભાર વ્યક્ત કરતા આ મહિલાએ જણાવ્યું કે ખરેખર તેમને ધન્ય છે, કારણ કે તેઓ આટલા વ્યસ્ત રહેતા હોવા છતાં પણ આ બીડું તેમને ઝીલ્યું છે અને તેમના થકી આજે અમને આ સુનેરો અવસર મળ્યો છે, જેથી અમે તેમના ખૂબ જ આભારી છીએ. ધૃતિકાબેને અપીલ કરતા કહ્યું કે જો આપણા માટે મોદીજી આટલું કરી શકતા હોય તો આપણે નાનું એવું યોગદાન તો આપી જ શકીએ. આ આપણો સનાતન ધર્મ છે. ભગવાન રામનું નામ આપણી સાથે અંતિમ સમય સુધી આવે છે અને અંતે રામ નામ સત્ય બોલવામાં આવે છે. ત્યારે જો આપણે આપણા જીવનમાંથી માત્ર 10 મિનિટનો સમય કાઢીને ભગવાન રામનું નામ લખી શકીએ છીએ, જે આપણી આજની યુવા પેઢીને કરવું જ જોઈએ. આમ આવતી 22 જાન્યુઆરી દેશ માટે એક ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવશે, કારણ કે 500 વર્ષ બાદ ફરી એકવાર રામલલ્લા પોતાના ગૃહ મંદિરમાં પ્રવેશ કરશે, જેના માટે ઠેર ઠેર ભવ્યથી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાઓ પર બનેલી વસ્તુઓ અત્યારે અયોધ્યા પહોંચી રહી છે. હું બોલબાલા ટ્રસ્ટ જયેશ ઉપાધ્યાય. આજે ખાસ કરીને ભારતમાં નહીં પણ વિશ્વમાં જેની ઘણા સમયથી વાટ જોઈ રહ્યા હતા, દાયકાઓથી એક વિચાર માત્ર હતો કે રામ મંદિર રામ મંદિર રામ મંદિર, પરંતુ જ્યારે રામ મંદિરની કલ્પના હતી પણ રામ મંદિર નહોતું. આજે રામ મંદિરનું સપનું હકીકતમાં સાકાર જેવા થઈ રહ્યું, ત્યારે ગુજરાત રાજકોટની અંદર બોલબાલા ટ્રસ્ટના વડીલોએ એ પણ 1500 જેટલા વડીલોએ એવું નક્કી કર્યું કે અમે 15,000 જેટલા રામ નામના જાપ લખી રામલલ્લા મંદિરમાં પ્રતિષ્ઠિત થાય એ પહેલા આ મંદિરમાં નામ જાપ કાર્યક્રમ રાજકોટથી બધા વડીલો એક સાથે કેમ્પિંગ કરી 15,000 જેટલી બુકો ભેગી કરી રાજકોટમાં રામ નામ લખી અને ખાસ કરીને 5 કરોડ જેટલા નામ જાપ લખી રામ મંદિરે બોલબાલા ટ્રસ્ટની ટીમ આ દેવા માટે અર્પણ કરશે, અથવા તો કોઈ જાતું હોય તો સાથે મોકલશે. અને અમે રામ ભગવાનની મૂર્તિ લાવી આ બુકની રક્તતુલા જેમ થતી હોય, જેમ માણસની સુવર્ણ તુલા થાય, એમ નામ જાપ લખવાના
મંત્રોથી તુલા કરી રામ ભગવાનની જન્મદિવસની, રામલલાના મૂર્તિની, રામલલા મંદિરની બહુ ધામધૂમપૂર્વક ઉજવણી બોલબાલા ટ્રસ્ટ કરશે. અને મોટા મહાનુભાવો, સંતો, મહેમાનો, રાજકીય આગેવાનોને બોલાવી ભગવાન રામલલ્લાનો જય જયકાર થાય એ માટે રાજકોટથી બોલબાલા ટ્રસ્ટના ટીમને ખૂબ મોટો ઉત્સાહ છે. અત્યારે છેલ્લા 15 દિવસની અંદર અમને 250 જેટલી બુક લખાઈને આવી પણ ગઈ છે. અને અમારી સ્વપ્નું છે કે તાત્કાલિક આ બુકનો ટાર્ગેટ પૂરો કરી બધા લાગી પડે. ઘણા લોકોએ તો મીઠાઈની બાધા લીધી છે, જ્યાં સુધી રામ નામના મંત્રો અમે પૂરા નહીં કરીએ ત્યાં સુધી અમે મીઠાઈ નહીં ખાઈએ. આમ અમારા વડીલોની અડ્યો ટેક, કોકે 8 કલાકની માનતા, કોઈએ પાણી પીવાની માનતા કે રોજ હું આટલા મંત્ર લખીને જ પાણી પીશ. એમ ભગવાન રામનું મંદિર અને ભગવાન રામ દરબાર જ્યારે મંદિરમાં બિરાજે એ પહેલા બોલબાલા ટ્રસ્ટની બુકલેટ રામ મંદિર અયોધ્યા પહોંચશે એવો કલ્પના છે. અને બોલબાલા ટ્રસ્ટની અહેમ રહી છે કે જે કામ અમે નક્કી કરી લીધું એ કામ મને ઠામી લીધું, એ કામ કરીએ જ પાર કરીએ છીએ. ભગવાન રામ અમને ચોક્કસ શક્તિ આપશે. ભગવાનનું નામ લખવા માટે અમને પણ પુણ્યનો ભાગીદાર બનાવ્યા છે. તે બદલ અમે રામ મંદિરના આયોજકોનો હૃદયથી આભાર માનીએ છીએ અને ખોબલે ને ખોબલે બિરદાવીએ છીએ. ટીમ રામલલ્લાને ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ. કોઈ પણ લોકો વડીલો લખતા હતા, પણ આજ તો હું આહવાન કરું છું, કોઈ પણ નામ લખવા હોય, આ રામ મંદિર એકલાનું નથી કે બોલબાલાનું નથી, સૌ કોઈનું છે. રામ ભગવાન સૌના હૃદયમાં વૈસા છે. ત્યારે સૌ કોઈને રામ મંદિર માટે થઈ આસ્થા હોય અને રામ નામ લખવાની કલ્પના હોય તો બોલબાલા ટ્રસ્ટ નિઃશુલ્ક બુક પૂરી પાડશે. અને લેવડ દેવડ બેય કામ શરૂ છે. અમારી શરત એટલી છે, જેમ બને એમ ઝડપથી આ કામ પૂરું કરવું છે. જેની પાસે સમય જાજો હોય એ કામમાં, યજ્ઞમાં જોડાય એવી અપીલ છે. બોલબાલાના દરેક વડીલો એ નક્કી કર્યા મુજબ બધા વડીલો આ બુકના કામમાં લાગી જાય, કાર્યકર્તા લાગી જાય. છેલ્લો સવાલ છે, રામ નામની બુક જે લખીને જશે, ધન્યવાદ કહી રામ મંદિર નથી પહોંચ્યો બુક જશે લખી. હા, 100% મોટી ઉંમરના વડીલો છે, બીમાર છે, દર્દીઓ છે, જે બહેનોને ચોખ્ખાઈના પ્રોબ્લેમ છે, એ બેસીને ઘરે બેઠા બેઠા ભગવાન રામના મંદિરની ભવ્યથી ભવ્ય ઉજવણીમાં આ બુક અહીંયા પહોંચશે એવી અમારી કલ્પના છે. એના માટે થઈ આ બુક માટે સ્પેશિયલ હવે મોટો કાર્યક્રમ કરતું અને બુક અર્પણ વિધિ કરતું. કોઈ સંતો મહંતો, કોઈ ગાડી મારફતે અયોધ્યા પહોંચશું અમે અને અયોધ્યા મંદિરને અર્પણ કરવાનો પ્રયત્ન ભાવના હશે. જ્યાં કાંઈ અયોધ્યા મંદિરના પેટા મંદિરો બનતા હશે એ બુક પાયામાં ક્યાંય ધરબાય એવો અમારો વિચાર પણ હશે. અને અમે તો અત્યારે ભગવાન રામનું નામ લખવું એક વાત લઈને ચોટી પડ્યા છીએ. અને કેટલાય અમને રાજકીય આગેવાનોએ અમને સપોર્ટ કર્યો, કીધું જયેશભાઈ આથી મોટું પુણ્ય કાંઈ હોઈ શકે નહીં. તો સૌ કોઈ 2 અક્ષરનું ટૂંકું નામ રામ 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 રામમાં ચોટી જાય, લાગી જાય અને ભગવાન રામના પુણ્યના ભાગીદાર બની જાય એ મારી પ્રાર્થના છે.